જ્ઞાની અજ્ઞાનમય પરિણામનો અકર્તા છે. તો કોઈને પ્રશ્ન એમ થાય કે જ્ઞાનીમાં કર્તા ગુણ તો છે, તો એ કોનો કર્તા થાય? તો કે કર્તા ગુણ કહો કે કર્તા શક્તિ કહો. કર્તા ગુણ એ તો શુદ્ધ શક્તિ છે, શુદ્ધ ગુણ છે, અને એનું પરિણમન નિર્મળ અને શુદ્ધ હોય છે. તો કર્તા શક્તિને કારણે જીવના પરિણામમાં નિર્મળતા ઉત્પન્ન થાય. એ નિર્મળ પરિણામનો કર્તા જ્ઞાની છે. પણ જ્ઞાની વિકાર વિભાવ એટલે રાગ દ્વેષનો કરતા નથી, એટલે કે આશ્રવ તત્વનો કરતા નથી, એટલે કે ભાવ આશ્રવનો કરતા નથી, ને ભાવ આશ્રવનો કરતા નથી માટે નવા કર્મને બાંધતો નહીં હોવાથી વ્યવહારે એમ પણ કહેવાય કે જ્ઞાની નવા દ્રવ્ય કર્મનો કરતા પણ નથી. તો કે છે આ રીતે જ્ઞાની સદાયનો અર્થ છે જ્ઞાની થયો ત્યારથી. હવે જ્ઞાની કેવો થઈ ગયો? તો કે અકર્તા. કોનો અકર્તા થઈ ગયો? તો કે અજ્ઞાનમય પરિણામનો. કોનો અકર્તા થઈ ગયો? મોહ રાગ દ્વેષનો. કોનો અકર્તા થઈ ગયો? તો કે આશ્રવ રૂપ પરિણામનો, ભાવ આશ્રવ. એનો કરતા જ્ઞાની નથી. હવે જો ભાવાશ્રવ ઉત્પન્ન ન થાય તો નવા દ્રવ્ય કર્મ આવતા નથી ને બંધાતા નથી. માટે જ્ઞાની નવા કર્મબંધનો પણ અકર્તા છે. તો કે નવા કર્મનો અકર્તા છે, પણ પૂર્વે બાંધેલા કર્મ તો સત્તામાં છે. તો કે જ્ઞાની થયો, સમ્યક દૃષ્ટિ થયો ત્યારથી તે સત્તામાં પડેલા કર્મને જાણે છે. પણ સત્તામાં પડેલા કર્મનો ઉદય થાય એને પણ જ્ઞાની જાણે છે, પણ એમાં જોડાઈને વિભાવનો કે અજ્ઞાનમય પરિણામનો કરતા થતો નથી. હવે ધ્યાનથી સાંભળવા જેવું છે કે ગુરુદેવ એમ કહે કે જ્ઞાની રાગનો અકર્તા છે, ત્યારે એ વાક્ય કઈ રીતે સમજવું? અને ગુરુદેવ એમ પણ કહે કે જ્ઞાની રાગનો કરતા છે, ત્યારે એ વાક્ય કઈ રીતે સમજવું? તો કે જ્યારે ગુરુદેવ એમ કહે કે જ્ઞાની રાગાદિનો કરતા નથી, ત્યારે આપણે પ્રશ્ન કરવો કે કયો જ્ઞાની
કયા રાગનો કરતા નથી? તો કે કયો જ્ઞાની એટલે શું? તો કે સમ્યક દ્રષ્ટિને પણ ચતુર્થ ગુણસ્થાને જ્ઞાની કહેવાય. પાંચમા ગુણસ્થાને શ્રાવક શ્રાવિકાને પણ જ્ઞાની કહેવાય. છઠ્ઠે સાતમે ગુણસ્થાને મુનિને પણ જ્ઞાની કહેવાય. શ્રેણી આરોહણ કરનાર મુનિને પણ જ્ઞાની કહેવાય. તો કયો જ્ઞાની? ચોથા ગુણસ્થાન, પાંચમા ગુણસ્થાન, છઠ્ઠે સાતમે ગુણસ્થાન કે આઠમા ગુણસ્થાનથી શ્રેણી આરોહણ કરનાર. તો જ્ઞાનીના ચાર ભેદ થયા. એટલે કયો જ્ઞાની? આ ચારમાંથી કોની વાત ચાલે છે? હવે બીજો પ્રશ્ન કે કયો જ્ઞાની કયો રાગ કરતો નથી? તો ચતુર્થ ગુણસ્થાન વર્તી જ્ઞાની છે એ કયો રાગ કરતા નથી? પંચમ ગુણસ્થાન વર્તી જ્ઞાની કયો રાગ કરતા નથી? છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ કયો રાગ કરતા નથી? શ્રેણી આરોહણ કરનાર મુનિ કયો રાગ કરતા નથી? તો કે ચોથા ગુણસ્થાનવાળા જ્ઞાનીએ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાઈનો ત્યાગ કર્યો છે. ચતુર્થ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિનો વિષય હોય તો ચતુર્થ ગુણસ્થાન વર્તી જ્ઞાની મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાઈના રાગ દ્વેષ કરતા નથી. પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક હોય તો મિથ્યાત્વ, અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન. તો કે મિથ્યાત્વને કરતા નથી અને અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનના રાગ દ્વેષને પણ કરતા નથી. શ્રાવક શ્રાવિકા. મુનિ હોય તો મિથ્યાત્વને કરતા નથી અને અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન એના રાગાદીને કરતા નથી. શ્રેણી આરોહણ કરનાર મુનિ હોય તો આઠમે ગુણસ્થાને મિથ્યાત્વને કરતા નથી અને અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન એના રાગ દ્વેષને કરતા નથી ને સંજ્વલનના ક્રોધને કરતા નથી. અને સાથે સાથે છ નો કસાઈને કરતા નથી. છ નો કસાઈમાં હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય અને જુગુપ્સા. નવમા ગુણસ્થાનમાં હોય તો મિથ્યાત્વને કરતા નથી, અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ, અપ્રત્યાખ્યાનના ક્રોધ, માન, માયા, લોભ, પ્રત્યાખ્યાનના ક્રોધ, માન, માયા, લોભ એને કરતા નથી અને સંજ્વલનના ક્રોધ, માનને પણ કરતા નથી અને નવે નવ પ્રકારના નો કસાઈને કરતા નથી.
10મું ગુણસ્થાન હોય તો મિથ્યાત્વના કરતા નથી, અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન એના ક્રોધમાન માયા લોભને કરતા નથી, અને સંજોલનના ક્રોધ માન માયાને પણ કરતા નથી, અને નો કસાયને પણ કરતા નથી. માત્ર સંજ્વલનનો લોભ એના કરતા છે. એ 12મા ગુણસ્થાનના અંતે જશે. જ્યારે સમયસાર શાસ્ત્ર લો ત્યારે મુખ્યપણે ચતુર્થ ગુણસ્થાન વતી સમ્યક દ્રષ્ટિથી વાત કરવી છે. કેમ? તો કે સમયસાર શાસ્ત્રનું પ્રયોજન સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવવાનું છે. સમયસાર દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે. દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે એનો અર્થ એમ કે શ્રદ્ધાની મુખ્યતાથી આ ગ્રંથ રચાણો છે. જ્યારે પ્રથમ દ્રષ્ટિ જ્ઞાયક ઉપર પડે ત્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે ત્યારે સાથે સાથે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થાય છે. સમ્યક દર્શન પ્રગટ થયું એટલે મિથ્યાત્વ ઉત્પન્ન ન થઈ શક્યું, એનો નાશ થયો. અને સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું ત્યારે અનંતાનુબંધી કસાય ઉત્પન્ન ન થઈ શક્યો, એનો નાશ થઈ ગયો. એટલે સમયસાર શાસ્ત્રમાં અજ્ઞાનમય પરિણામ અને જ્ઞાનમય પરિણામ કોને કહેવા? તો કે જ્ઞાનમય પરિણામનો અર્થ એમ છે કે સમ્યક દ્રષ્ટિ ચતુર્થ ગુણસ્થાન વર્તી જીવ એના પરિણામને જ્ઞાનમય કહેવા છે, અને મિથ્યા દ્રષ્ટિના પરિણામને અજ્ઞાનમય કહેવા છે. સમ્યક દ્રષ્ટિ સમ્યક દર્શન અને સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ કરે એને જ્ઞાનમય પરિણામ કહેવા છે. અને અજ્ઞાની મિથ્યાત્વ સહિત અનંતાનુબંધી કસાય ઉત્પન્ન કરે એને અજ્ઞાનમય પરિણામ કહેવા છે. તો કયો જ્ઞાની કયા રાગ દ્વેષને કરતો નથી? જ્યારે વિષય ચાલતો હોય કે જ્ઞાની રાગ દ્વેષ કરતો નથી, ત્યારે આપણે જાણવું કે કયો જ્ઞાની કયા રાગ દ્વેષને કરતો નથી. અથવા ક્યાંક સમયસારમાં આવે કે જ્ઞાની રાગ કરે છે, ત્યારે ફરી પાછો પ્રશ્ન એ જ ઉઠાવવો કે જ્ઞાની કયો રાગ કરે છે? કયો જ્ઞાની, એમાં 4 વાત લેવી. ચતુર્થ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ, પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક શ્રાવિકા, છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિ, અને શ્રેણી આરોહણ કરનાર મુનિ. આ 4 પ્રકારના જ્ઞાનીના પ્રકાર થયા. હવે 4 પ્રકારના જ્ઞાની
કયો રાગ કરે છે? તો કે ચતુર્થ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિએ મિથ્યાત્વ સહિત અનંતાનુબંધી કસાઈનો ત્યાગ કર્યો છે, માટે ચતુર્થ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજ્વલનના ક્રોધ માન માયા લોભને કરે છે અને નવ નો કસાઈને ઉત્પન્ન કરે છે. પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક હોય તો મિથ્યાત્વ અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન કસાઈનો નાશ કર્યો હોવાથી પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક માત્ર પ્રત્યાખ્યાન અને સંજ્વલનના રાગદ્વેષ કરે છે અને નવ નો કસાય ઉત્પન્ન કરે છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા મુનિ મિથ્યાત્વ સહિત 3 કસાયનો અભાવ કર્યા હોવાથી માત્ર સંજ્વલનના રાગદ્વેષને કરે છે અને નવ નો કસાઈને ઉત્પન્ન કરે છે. શ્રેણી આરોહણ વાળો જીવ એ 8મા ગુણસ્થાનમાં હોય, 9મામાં હોય, 10મામાં હોય અને 12મા ગુણસ્થાનમાં હોય. તો કે 8મા ગુણસ્થાનમાં હોય ત્યારે મિથ્યાત્વ અને પ્રથમ 3 કસાયનો તો એને નાશ કરી નાખ્યો છે અને સંજ્વલન કસાયમાં ક્રોધનો નાશ કર્યો છે અને 6 નો કસાયનો નાશ કર્યો છે. માટે 8મા ગુણસ્થાન વાળા મુનિ સંજ્વલનના માન માયા અને લોભને ઉત્પન્ન કરશે અને 3 વેદ, સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ એમનો ઉદય હોવાથી એવા ભાવના કરતા થશે. પણ 9મા ગુણસ્થાનમાં આવે જીવ ત્યારે મિથ્યાત્વ સહિત 3 કસાયનો નાશ, સંજ્વલનમાં ક્રોધ માનનો નાશ અને 9એ 9 નો કસાયનો નાશ હોવાથી હવે 9મા ગુણસ્થાન વાળા મુનિને સંજ્વલનનો માત્ર માયા અને લોભ વિદ્યમાન છે. પણ 10મા ગુણસ્થાનમાં આવે ત્યારે મિથ્યાત્વનો નાશ, 3 કસાયનો નાશ, ચોથા કસાયમાં સંજ્વલનના ક્રોધ માન માયાનો નાશ, 9 નો કસાયનો નાશ, માત્ર સંજ્વલનનો લોભ ઉત્પન્ન થાય છે અને 12મા ગુણસ્થાનમાં એ સંજ્વલનનો લોભ પણ નાશ પામે છે. એટલે 12માના અંતે દર્શન મોહ ચારિત્ર મોહ નાશ થવાથી જીવને કેવળ જ્ઞાન પ્રગટે છે, કેવળ દર્શન પ્રગટે છે અને અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખ ની પ્રગટતા થાય છે 12માના અંતે. શું કહ્યું?
फिर से हिंदी में कि गुरुदेव के प्रवचन में दो प्रकार की बात आएगी। एक बार गुरुदेव कहेंगे कि ज्ञानी राग का कर्ता नहीं है। दूसरी बार वही गुरुदेव बोलेंगे कि ज्ञानी राग का कर्ता है। तब हमें कन्फ्यूज़न होगा कि एक बार तो गुरुदेव ने बोला कि ज्ञानी राग का कर्ता नहीं है, और दूसरी बार वही गुरुदेव ने बोला कि ज्ञानी राग का कर्ता है। तो हम उसको कैसे समझे? तो कि जब गुरुदेव ऐसा कहे तब आपको स्वयं को प्रश्न करो कि कौन सा ज्ञानी कौन सा राग का कर्ता है और कौन सा ज्ञानी कौन से राग का कर्ता नहीं है। तो कि कौन सा ज्ञानी, उसका अर्थ क्या करें? तो कि ज्ञानी का चार भेद करो। सम्यक दृष्टि भी ज्ञानी है, उससे विशेष शुद्धता वाले श्रावक भी ज्ञानी है, उससे विशेष शुद्धता वाले मुनि भी ज्ञानी है, और उससे विशेष शुद्धता वाले श्रेणी आरोहण करने वाले मुनि भी ज्ञानी है। तो ये चार ज्ञानी किस रागादि का कर्ता होता है? और किस रागादि का कर्ता नहीं होता है? तो प्रथम ये बात बताते हैं कि चार प्रकार के ज्ञानी कौन से राग का कर्ता नहीं है। तो कि चतुर्थ गुणस्थान वाला सम्यक दृष्टि जीव सम्यक दर्शन हुआ तभी मिथ्यात्व का नाश किया है, और उसके साथ साथ अनंतानुबंधी के क्रोध मान माया लोभ का भी नाश किया है। इसलिए चतुर्थ गुणस्थान वाला मिथ्यात्व का कर्ता नहीं है, और अनंतानुबंधी के राग द्वेष का कर्ता नहीं है। अब पंचम गुणस्थानवर्ती श्रावक, उसने मिथ्यात्व सहित दो कषाय का नाश किया है, इसलिए मिथ्यात्व का कर्ता नहीं है, अनंत अनुबंधी और अप्रत्याख्यान के राग द्वेष का कर्ता नहीं है। अब छठे सातवें गुणस्थान पर झूलने वाले मुनि, उसने मिथ्यात्व सहित तीन कषाय का नाश किया है, इसलिए वो मिथ्यात्व का कर्ता नहीं है, अनंत अनुबंधी अप्रत्याख्यान प्रत्याख्यान के
राग द्वेष का करता नहीं है। अब श्रेणी आरोहण करने वाले 8वें गुणस्थान वाला जीव, उसने मिथ्यात्व, 3 कसाई का नाश किया, स्वंज्वलन के क्रोध का नाश किया और 6 9 कसाई का नाश किया। हास्य, रति, अरति, शोक, भय ने जुगुप्सा, उसका नाश किया। तो जिसका नाश किया उसका कर्ता नहीं है। अब 9वें गुणस्थान में मिथ्यात्व का नाश है, 3 कसाई का नाश है और संज्वलन में क्रोध और मान का नाश है और 9 9 कसाई का नाश है। अब 10वें गुणस्थान वाला मिथ्यात्व का नाश है, 3 कसाई उसका नाश है, चौथा संज्वलन कसाई, उसमें क्रोध मान माया का नाश है और 9 9 कसाई का नाश है। तो 10वां गुणस्थान वाला जीव सिर्फ संज्वलन के लोभ का करता है। और 12वें गुणस्थान वाला जीव मिथ्यात्व का नाश, चारों कसाई का नाश, अनंतानुबंधी, अप्रत्याख्यान, प्रत्याख्यान, संज्वलन का नाश, 9 9 कसाई का नाश 12वें के अंत में। तब जीव को अनंत चतुष्टय की प्रकटता होती है। तो कौन सा ज्ञानी कौन से राग आदि का करता नहीं है? लेकिन गुरुदेव ऐसा बोले कि ज्ञानी राग आदि का करता है। तो फिर से प्रश्न करना कि कौन सा ज्ञानी कौन से राग द्वेष का करता है? तो कि चतुर्थ गुणस्थान वाला जीव सम्यक दृष्टि, उसने मिथ्यात्व और अनंतानुबंधी के राग द्वेष का नाश किया है, इसलिए वो अप्रत्याख्यान, प्रत्याख्यान, संज्वलन का राग द्वेष करेगा और 9 9 कसाई का भी कर्ता बनेगा। पंचम गुणस्थानवर्ती श्रावक, उसने मिथ्यात्व सहित 2 कसाई का नाश किया है, इसलिए प्रत्याख्यान कसाई, संज्वलन कसाई का करता है और 9 9 कसाई का करता है। अब 6ठे 7वें गुणस्थान वाले मुनि, उसने मिथ्यात्व सहित 3 कसाई का नाश किया है, इसलिए संज्वलन कसाई और 9 9 कसाई का करता है। अब श्रेणी आरोहण करने वाले 8वें गुणस्थान पर मुनि, उसने मिथ्यात्व का नाश किया, 3 कसाई का नाश किया, संज्वलन का क्रोध का नाश किया, संज्वलन का क्रोध का नाश किया और 6 9 कसाई का नाश किया।
तो आठवां गुणस्थान वाला जीव स्वंज्वलन के मान माया लोभ का करता है और 3 नौकसाई का करता है। 9वें गुणस्थान वाला जीव मिथ्यात्व का नाश किया है, 3 कसाई का नाश किया है, स्वंज्वलन कसाई में क्रोध मान का नाश किया है, 9 कसाई का नाश किया है। अब वो सिर्फ स्वंज्वलन के माया और लोभ का करता है। दसवें गुणस्थान पर श्रेणी आरोहण करने वाले मुनि ने मिथ्यात्व का नाश किया, 3 कसाई का नाश किया, स्वंज्वलन कसाई में क्रोध मान माया का नाश किया, 9 कसाई का नाश किया, सिर्फ लोभ का करता है। और 12वें गुणस्थान के अंत तक श्रेणी आरोहण करने वाले मुनि ने मिथ्यात्व का नाश, 4 कसायों का नाश, सभी 9 कसायों का नाश किया है। तो यहाँ कहा है कि ज्ञानी ने ज्ञानमयी भावों, ज्ञानी का भाव ज्ञानमय होता है और अज्ञानी का भाव अज्ञानमय। लेकिन यहाँ ऐसा कथन किया कि ज्ञानी ने अज्ञानमय भाव होता नहीं। तो कि समयसा शास्त्र की शैली ऐसी है कि ज्ञानी का अर्थ मुख्यपणे अविरत सम्यक दृष्टि किया है और अविरत सम्यक दृष्टि को ज्ञानी कहा। तब प्रश्न ये आएगा कि अविरत सम्यक दृष्टि को तो 3 कसाई है, 9 कसाई है, फिर भी आपने ऐसा क्यों कहा कि ज्ञानी को अज्ञान में भाव होता नहीं? तो कि इसलिए कहा कि ज्ञानी ने यानी अविरत सम्यक दृष्टि ने जो मिथ्यात्व और अनंत अनुबंधी कसाई का नाश किया है वो सबसे बड़ा पाप है और उससे अनंत संसार उत्पन्न होता है, अनंत भव उत्पन्न होता है। लेकिन सम्यक दर्शन प्राप्त किया तो सबसे बड़ा पाप मिथ्यात्व और कसाई में सबसे बड़ा कसाई अनंतानुबंधी, उसका नाश किया। इसलिए ऐसे सम्यक दृष्टि को सिर्फ अल्प संसार ही रहा हुआ है, उसके कारण हमने ऐसा कहा कि अविरत सम्यक दृष्टि को अज्ञानमयी भाव होता नहीं। एक कारण कि अल्प संसार होगा। दूसरा कारण, ज्ञानी को जितना राग द्वेष है वो मिथ्यात्व रहित है। ऐसे राग द्वेष को भी ज्ञानी
छोड़ते जाते हैं। इसलिए ज्ञानी ज्ञानमय है, अज्ञानमय नहीं है। तीसरा कि ज्ञानी को जो राग द्वेष होता है वो राग द्वेष ज्ञानी को करने जैसा लगता नहीं है, छोड़ने जैसा लगता है। इसलिए ज्ञानी ज्ञानमय भावों का करता है। इसलिए ज्ञानी अज्ञानमय भावों को उत्पन्न नहीं करते। अब चौथी बात, ज्ञानी की दशा में जो राग द्वेष होता है उसको ज्ञानी ही करते जाते हैं और प्रति समय शुद्धि की वृद्धि करते हैं। तो प्रति समय ज्ञानी जो कुछ राग द्वेष उत्पन्न होता है उसको छोड़ते जाते हैं। इसलिए ज्ञानी के भाव ज्ञानमय है, अज्ञानमय नहीं है। क्या कहा कि ज्ञानी के भाव अज्ञानमय क्यों नहीं है? ફરીવાર ગુજરાતીમાં તો કે જ્ઞાનીએ સૌથી મોટું પાપ મિથ્યાત્વ અને કસાઈમાં મોટું પાપ અનંતાનુબંધી કસાઈ એનો ત્યાગ કર્યો। હવે જ્ઞાનીને અનંત ભવ થવાના નથી, અલ્પ ભવ થશે, વધુમાં વધુ 15 ભવ। માટે જ્ઞાનીના પરિણામને જ્ઞાનમય કહ્યા, કારણ કે જ્ઞાનીના પરિણામથી લાંબા કાળના બંધ થવાના નથી, લાંબી સ્થિતિના બંધ થવાના નથી। બીજું કારણ કે જ્ઞાનીને જે રાગ દ્વેષ થાય છે એ રાગ દ્વેષની રુચિ જ્ઞાનીને નથી, માટે જ્ઞાનીના પરિણામ જ્ઞાનમય છે। ત્રીજું, જ્ઞાનીને જે રાગ દ્વેષ થાય છે એ કરવા જેવા છે એવો જ્ઞાનીનો અભિપ્રાય નથી, માટે જ્ઞાનીને જે ભાવ ઉત્પન્ન થાય છે જ્ઞાનમય છે। જ્ઞાનીને જે રાગ દ્વેષ થાય છે એમાં ઉપાદેયપણું નથી, હેયપણું છે, માટે જ્ઞાનીના ભાવ જ્ઞાનમય છે। જ્ઞાની દરેક સમયે શુદ્ધિ વધારતા જાય છે અને દરેક સમયે રાગ દ્વેષને ટાળતા જાય છે, માટે જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય છે। તો આ થયો ભાવાર્થનો પહેલો પેરેગ્રાફ। સમય થયો છે, બીજો પેરેગ્રાફ કાલે ચાલશે। વર્તમાન 24ના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય હો। મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર ધર્મધુરંધર અનંત ચતુષ્ટયના ધારક દિવ્ય ધ્વનિના દાતાર શાસન ઉપકારી
સીમામાં રહેનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં રહેલા મા સમર્થાચાર્ય આગમના રચયિતા ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન ગુરુઓ અને સમ્યક દર્શનનો ઉપદેશ આપનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. પૂજ્ય ગુરુદેવના શિષ્યમાં શિરોમણી પૂજ્ય ગુરુદેવનો સૂર્યકીર્તિ તીર્થંકર તરીકે મહિમા બતાવનાર સ્વાનુભવયુક્ત જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ અષ્ટજીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. વર્તમાન ગુરુ અને ધાતુકી મહાવિદ્ય ક્ષેત્રના ભાવિ તીર્થંકર શ્રી સૂર્યકીર્તિનાથ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિનાથ ભગવાનના સમવસરણના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો. થેન્ક યુ વેરી મચ રાજુભાઈ. બધાને જય જિનેન્દ્ર. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય જયેન્દ્ર. થેન્ક યુ વેરી મચ રાજુભાઈ. જય જિનેન્દ્ર. જય જયેન્દ્ર. જય જિનેન્દ્ર રાજુભાઈ. બધાને જય જિનેન્દ્ર. જય જયેન્દ્ર. Goodbye.